આ ભાઈને મશીન ની આવી અમારા આ દુબઈ માં બેવલી નીકળ્યા છે એની જો રાતે કેટલું સરસ લાગે છે ગુડ મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે વ્લોગમાં. અને વાત કરવામાં આવે તો આજે 11:30 વાગ્યા છે. 11:30 વાગ્યા પર વ્લોગની શરૂઆત કરી રહ્યા છે. બાળકો સ્કૂલમાં જતા રહ્યા છે અને આજે સાંજે લગ્ન છે અને અત્યારે થોડું બેંકનું કામ છે પતાવવા માટે જવું છે ને એક પ્રેસ કોન્ફરન્સ પણ એટેન્ડ કરવાની છે. તો વ્લોગમાં જોડાયેલા રહેજો. કેમ લીધી સાડીઓ? કેમ આપણે બેંકમાં જવાનું છે, સાડીઓ માટે જવાનું? ચાલ લોક કરીએ. ચાલો ચાલતા હે મિત્રો. આજે પણ લગ્ન છે, મામેરા છે, રિંકલ જવાના છે. ક્યાં જવાનું છે, શું છે આજે? આજે અત્યારે સવારે તો કોઈ પ્લાનિંગ નથી, ઘરનું કામ ને આરામ. અત્યારે થોડું બજારનું કામ છે તે જઈએ છીએ, પછી સાંજના ટાઈમે બાળકો આવે પછી મામેરા છે તો મામેરામાં જવાનું છે, લાલપુર. યસ. અને ગામમાં પણ લગ્ન છે ઈસરોલમાં, ત્યાં પણ જવાનું છે. હા, ઈસરોલ પણ લગ્ન છે, ત્યાં પણ જવાનું છે. પતિ ગયું છે, ઘરે ઉતારી દીધા છે. આવજો, ટાટા. પ્રેસ કોન્ફરન્સમાં જઈએ. જય રામદેવજી. જય પ્રેસ કોન્ફરન્સમાં પહોંચી જઈએ. 12:05 થઈ છે, 12:15 છે પ્રેસ કોન્ફરન્સ. જે આપણે પ્રેસ કોન્ફરન્સ છે ને 12:30, અત્યારે તો હજી 20 મિનિટની વાર છે, આપણે જઈએ છીએ ત્યાં. ધરપકડ થયા હોય લોકોની. આપણે જે મ્યુલ બેંક એકાઉન્ટ, આપણે એક વખત તમને બતાવ્યું છું મેં કે એકાઉન્ટ ભાડે આપવામાં આવતા હોય છે, એના વિશે આખું શું કહેવાય કે પોલીસ બ્રીફ કરવાની છે કે શું બન્યું હતું, કેવી રીતે હતું, શું ઘટના ઘટી હતી, આ લોકો ભાડે એકાઉન્ટ લઈ અને કેટલા પૈસા આપતા, શું કરતા હતા, એ આખું આપણે જઈશું. અમને બ્રીફ કરશે સમાચાર માટે કે એમને કેવી રીતે આખું આ પકડ્યું છે. ઠીક છે, જો લાગશે બરાબર તો તમને બતાવીશ. ઓકે, તો પહોંચી ગયા છે ઓફિસે. અને જો કોણ આવ્યું છે ઘણા દિવસે? રાકેશભાઈ આવ્યા છે. રાકેશભાઈ મજામાં? મજા. VTVના ધુરંધર રિપોર્ટર. અને સમીરભાઈ તમે બધા ઓળખો છો, TV13ના બ્યુરો ચીફ. કેમ છો? મજામાં? બહુ દિવસ જોવા મળ્યા. કેવા હતા આટલા દિવસ? બસ ફરતા હતા, જલસા કરતા હતા. વાહ 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 વાહ, સરસ સરસ. કાકા મજામાં? દુબઈ વાળા કાકા. કયા? દુબઈ વાળા કાકા. દુબઈ વાળા કાકા. જો તમે બ્લોગ જોયો હતો ને? હા, દુબઈ. હા એમ. સોનું કેટલું ભાવ હતું? આમાં કાકા તમે હિટ થઈ ગયા હો. લોકો એમ કહે દુબઈ વાળા કાકા એમ. લોકો એમ કહે છે આ દુબઈ વાળા કાકા છે એમ. 25 વર્ષ 30 વર્ષ ને. સરસ સરસ, આનંદ થયો. હા, પીએ. જો મિત્રો, આપણે પ્રેસ કોન્ફરન્સ પતાવીને આવી ગયા છીએ, ઘરે આવી ગયા છીએ હવે તો, કારણ કે 3:30 થઈ ગયા છે. લગ્નમાં પણ જવાનું છે, બાળકો આવશે એટલે. પણ જો પ્રેસ કોન્ફરન્સમાં જે બાબત હતી એ ખરેખર જાણવા જેવી છે. તમને એમ થશે કે હાર્દિક આવી પ્રેસ કોન્ફરન્સ જેવી વાતો લાવીને કંટાળી નાખે છે એમ બોલ કરીને. પણ કેમ જાણવા જેવી છે? તમે ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરો છો, ફેસબુક સ્ક્રોલ કરો છો. ફેસબુક આપણે બધા વાપરતા જોઈએ છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે સસ્તો મોબાઈલ ફોન મળે છે, સસ્તો ફોનનું કવર મળે છે, સસ્તો કપડાં મળે છે, કંઈક સસ્તું તમને મળે છે. એવી કંઈક જાહેરાત તમને મળે છે, તમે એમાં પૈસા નાખો છો ને તમારી જોડે વસ્તુ પહોંચતી નથી. આ પ્રકારનો આખો જે સ્કેમ છે, એ સ્કેમનો પર્દાફાશ અરવલ્લી સાયબર પોલીસે કર્યો છે. અને મહત્ત્વની વસ્તુ, 1,31 લાખ રૂપિયાનો આખો ફ્રોડ જે રાજસ્થાનના 2 વ્યક્તિઓ કરતા હતા. મોડાસાની જે અરવલ્લી જિલ્લાની સાયબરની જે ટીમ છે તેમણે અમદાવાદ નિકોલમાં રેડ પાડીને ત્યાં એમને મળ્યું આખું રેકેટ. કહી શકાય કે આખું કોલ સેન્ટર ચલાવતા હતા કે મ્યુલ બેંક એકાઉન્ટ હોય છે કે જે ભાડે લેતા હોય છે. દાખલા તરીકે મારું બેંક એકાઉન્ટ છે, તો એ લોકો મારું બેંક એકાઉન્ટ ભાડે લે અને મને 10% કમિશન આપે, અને જે બીજું જે ટ્રાન્ઝેક્શન થાય પૈસાનું એ લોકો લઈ લે. આવા 21 બેંક એકાઉન્ટ એમને પકડ્યા છે, 31 મોબાઈલ ફોન, અને આજે તો 24 લાખ કેશ જોઈ લીધી નજરો નજર.
₹24 લાખ કેશ જોયા નજરે અને એ પકડ્યા છે. સાથે જ પાસબુક, ચેકબુક અને ક્રેડિટ કાર્ડ, 150 ગ્રામ ચાંદી, મની કાઉન્ટિંગ મશીન, આ તમામ આખો મુદ્દામાલ લગભગ ₹24,95,000 થાય છે. અને હજુ તો આ શરૂઆત છે, કારણ કે બરોડાના રિન્ટોડાનો એક ભાઈ હતો, એના ખાતામાં કર્ણાટકથી પૈસા પડ્યા અને એની તપાસ કરી. માત્ર ₹2,000 જે ટ્રાન્ઝેક્શનની તપાસ થઈ એમાંથી આખો મામલો ખુલ્યો છે. હું આ બોલું છું અને સાઈડમાં હું વિડીયો પણ મૂકતો રહું છું કે તમને કંટાળો ના આવે. એટલે આખો મામલો છે, સમજવા જેવો મામલો છે, કારણ કે સોશિયલ મીડિયા સાથે આપણે બધા જોડાયેલા છે. તો ખૂબ ધ્યાન રાખીએ. અને તમારો જે બાળક છે ઘરમાં, કોઈ યુવાન કે જે ઓનલાઈન શોપિંગ કરતા હો છો તો ખૂબ ધ્યાન રાખજો. અરવલ્લી સાયબર ક્રાઇમે ખૂબ સારું કામ કર્યું છે. SP મનોહરસિંહ જાડેજાની ટીમ ખૂબ સારી કામ કરી રહી છે એમની આગેવાનીમાં. એમને પણ અભિનંદન. 5 થી 10 ધોરણ. તો આ સ્કૂલ અમારી હાઈસ્કૂલ આ હો. હું આ સ્કૂલમાં બોલુંદ્રા હાઈસ્કૂલમાં ભણી હતી બેટા. 5 થી તે 10 ધોરણ સુધી. બોલુંદ્રા હાઈસ્કૂલ, બોલુંદ્રા. હા, એ જ નામ જો લખેલું રે, બોલુંદ્રા હાઈસ્કૂલ. ખરી જો અગ્નિહોત્રી, ગૌરીશંકર, કૃષ્ણરામ વ્યાસ હાઈસ્કૂલ. હા, જો મિત્રો આપણે નીકળી ગયા છીએ, આપણે પહોંચ્યા છીએ બોલુંદ્રા, જઈ રહ્યા છીએ લાલપુર. આ જે રિંકલના બેન છે એમના ઘરેથી મામેરું જાય છે, મામેરામાં જઈ રહ્યા છીએ. રેડી છે અને સામે પણ છે. અને આપણે આ જે નદી જાય છે ને એ મેસો નદી છે. મેસો નદી તો નદી છે, આપણે જોઈએ પ્રમાણે. અમે અહીંયા હેડી જ જતો બોલાટે. જો ભૈયા અમે છેક ઘેરથી અહીંયા આખું આ બધું હેડી જ જતો 1.5 અચ્છી હા અહીંથી હેડી. કયા ધોરણમાં? ધોરણ 5 થી 10 સુધી. જો જે ગાલ્લા છે પાછા કોઈ છે બળદગાડા છે. અહીંયા જો મોમાનું ઘર સૌથી વધુ આ ગાડી આ ઈકો. જો એ મામાનું ઘર દેખાય. મામાનું ઘર કેટલે? આ તબેલો દેખાય મોમાનું. એટલે મામાનું ઘર દેખાય. જો આ જો બીજું બળદગાડું છે આગળ. ના બેટા એ વખતે તો ઘેર નતો. જો મિત્રો પહોંચી ગયા છે લાલપુર. જો આ પડી એવી વિન્ડ છે. શોર્ટ ટાઈમમાં તો રિવ્યુ આવવાનું છે. રામ રામ. જો ગામડામાં ઘરા હોય, જો એકદમ લીલું છમ છે ને ઘર આગળ. આ મેડી કાપાઈ છે મસ્ત હો જવાય. આવો કોઈ છે જવાય જવાય તો આવો અહીંયા. અરે એક ઘર છે એ. હા એ ઘર છે. અહીંયા બોર છે. બોર છે એમ ને. જો આખું ઘર આગળ આખો બગીચો બનાવી દીધો સરસ. મસ્ત જ બનાવ્યો છે. જો ગામડામાં કેવું હોય, ગામડામાં એક તો સારું વાતાવરણ હોય, સાથે સાથે શાકભાજી વાવી ઘર આગળ. હા બોલો બોલો. આ ડુંગળી હા પછી આ રહ્યું ને પેલું પથ્થર ચટ્ટી કહેવાય. ડુંગળી છે એમ? આ પથ્થર ચટ્ટી કહેવાય. પથ્થર ચટ્ટી. હા એ અને આપણે પેલું નહીં પથરીથી હોય હા. ખાઈએ ને હા તો નિકાલ થાય. ઓકે. પછી ફૂંડીનું બીજું શું આવ્યું છે? ડુંગળી, લસણ, રીંગણ. રીંગણ, લસણ બધું સરસ સરસ. ઘરને પાછળ જ. હા હા ચાલો અમારે આ દુબઈ મો મેળું જ નીકળ્યા છે. નિકુંજભાઈ આવી ગયા છે ના મો મેળું નીકળ્યું છે. ભાઈ જો એકી ગયા પણ હોતા 7 ના ટાઈમે એકી ગયા બાપુની જગ્યાએ. સરસ સરસ. એમની જો રાતે કેટલું સરસ લાગે છે. વાહ કરો દે તાપ. સંકેતભાઈ શું થયું? સંકેતભાઈ લઈને આવી ગયા છે. શું લાયા? મંચુરિયન છે. મંચુરિયન આવી ગયું છે.
ખાલે છે લો ભાઈ લાવી સબ્જી વાવ છે આયો પ્રે આયો ચાલો ખાધો બેટા રેડી જો લગ્નની મામેરામાં હાજરી આપી અને હવે લાલપુરથી નીકળી ગયા છીએ જવું છે ઈસરોલ અને ઈસરોલ પહોંચી અને પાછું ત્યાં હાજરી આપીને પછી મોડાસા જવાનું છે માહોલ જબરજસ્ત છે લગ્નમાં એ જો આ પીસા આવી છે પીસા સાનું મળવા માટે આવી છે જો જઈની આવી છે જઈની આજે જઈની અમને મળવા માટે આવી ઘરે આવ્યા છે ને થોડી વાર માટે હોલ્ડ કર્યો છે મોટી સોલ ખાતે એટલે હેલો હેલો કહે દે યસ હા મિત્રો જો આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો જરૂરથી એક લાઇક કરી દેજો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તમને કંઈક જાણવા મળ્યું હોય માણવા મળ્યું હોય તો જરૂરથી આપણે સફરમાં તમે જોડાઈ જજો જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય અને વિડીયો જોઈ રહ્યા હોય તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે રામ રામ